સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને ફરી એકવાર સવાલ ઊભા થયા છે। મજુરા ગેટ વિસ્તારથી મજુરા ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણ તૂટી ગયેલી અને ખુલ્લી હાલતમાં હોવાના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। ચોમાસું નજીક હોવા છતાં છેલ્લા 10 દિવસથી આ સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે। એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવાના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણ તૂટી ગયેલી અને ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યું છે। આ માર્ગ પરથી રોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થાય છે, જેના કારણે અકસ્માતની ભીતિ પણ વધી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 10 દિવસથી ગટરનું ઢાંકણ ખરાબ હાલતમાં છે, છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નથી। ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જાય તો ખુલ્લી ગટર દેખાશે નહીં અને કોઈ વાહન ચાલક કે રાહદારી તેમાં પડી જવાની ગંભીર શક્યતા ઊભી થઈ શકે છે। સમાજસેવી ધર્મેશભાઈ ગામીએ આ મુદ્દે સંબંધિત તંત્રને ફરિયાદ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું કે કોઈ દુર્ઘટના બને તે પહેલા જ ગટરનું યોગ્ય રિપેરિંગ કરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી। ગેટની મજુરા ફાયર સ્ટેશન જતા રોડ પર ITI કોલેજની સામે બિલકુલ આ રીતનું જે ઢાંકણ તૂટેલું છે, આ ખૂબ ખતરનાક પરિસ્થિતિમાં છે। કોઈ પણ રાહદારી એની અંદર પડી શકે, બાઇક ચાલક પડી શકે અને પ્રી મોન્સૂન જ્યારે મોન્સૂન આવવાની શક્યતાઓ છે ત્યારે જે પ્રી મોન્સૂનના નામે મહાનગરપાલિકાનું તંત્ર કામ કરી રહ્યું છે, એમાં ઘણી બધી ક્યાંક ને ક્યાંક કચાશો છે, ગોકળગતિએ કામ થઈ રહ્યું છે। શહેરમાં ઘણી બધી જગ્યાએ ફૂટપાથના કામો અધૂરા છે, મેટ્રોની કામગીરી થઈ રહી છે, ત્યાં માટી પુરાણના કામો પણ થઈ રહ્યા છે। એટલે ત્વરિત જે કંઈ કામો છે એ મોન્સૂન પહેલાં થઈ જાય અને કોઈપણ રાહદારીને કે કોઈપણ સુરતીજનોને તકલીફ ના પડે એવા પ્રયત્નો મહાનગરપાલિકાની ટીમ કરે એવી અપેક્ષા રાખીએ છીએ। અને સુરતીજનોને એક જ કહેવા માંગુ છું કે આપને જ્યાં પણ નાના મોટા આવા સમસ્યાની તકલીફો લાગતી હોય તો અવશ્ય મહાનગરપાલિકાની ટીમને જાણ કરો, એમને ફરિયાદ કરો। ઓનલાઈન એપ્લિકેશન છે, અન્ય પણ સુવિધાઓ છે, તો તત્કાલ આવી કોઈ પણ બાબત રિપેરિંગ થાય તો કોઈની જાનહાનિ ના થાય।